જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 15મા અધ્યાયના 14મો શ્લોક ખૂબ પ્રખ્યાત શ્લોક. ઘણા લોકોના મેસેજ મળ્યા, ઘણાને પસંદ પણ બહુ આવ્યો. અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્તમ પચામ્ય અન્નમ ચતુર્વિધમ. ભગવાને 14મા અધ્યાય 14મા શ્લોક સુધી લગભગ થોડા શ્લોકોમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું કે ગામા વિશ્ય પૃથ્વીની અંદર પ્રવેશીને હું આમ કરું છું, સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં હું કેવા સ્વરૂપમાં છું એમની વાત કરી. અને છેલ્લે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિત. હવે ભગવાન 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ખૂબ પ્રખ્યાત, આ પણ શ્લોક ખૂબ પ્રખ્યાતિ પામ્યો છે, કેમ કે ભગવાને પોતાનું સ્થાન બતાવ્યું છે. આ શ્લોકમાં ભગવાન વાત કરે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વેદેહિ ચ સર્વૈહિ અહમ એવ વેદ્યઃ વેદાંતકૃત ઇવ વેદવિત એવ ચ અહમ. સર્વસ્ય ચ અહમ, અહમ એટલે હું, અહમ ચ હું જ, સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટો, સર્વસ્ય એટલે સઘળા પ્રાણીઓના, હૃદિ એટલે હૃદયમાં, સન્નિવિષ્ટ એટલે સ્થિત છું, રહેલો છું. હું સઘળા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. કોઈ પણ પ્રાણી જગત, સ્થાવર કે જંગમ સૃષ્ટિમાંથી કોઈ પણ પ્રાણી જગત છે, એ પ્રાણીઓના હૃદયમાં મારું સ્થાન છે, ત્યાં હું સ્થિત છું. ચ અને મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, મત્ત એટલે મારાથી, મારા વડે જ, સ્મૃતિ એટલે સ્મૃતિ થાય છે, જ્ઞાનમ એટલે જ્ઞાન થાય છે, અને અપોહનમ અને અપોહન થાય છે. અપોહન એટલે શું? તો કે સંશય વગેરે દોષોનો નાશ, એને અપોહન કહેવાય. આ ત્રણેય વસ્તુ ભગવાનને કારણે થાય છે. એક તો સ્મૃતિ, બીજું જ્ઞાન અને ત્રીજું અપોહન, અપોહન થાય. પછી બીજી પંક્તિમાં ભગવાન શું કહે છે કે વેદેહિ ચ સર્વેહિ અહમ એવ વેદ્યઃ, હું બધા વેદો વડે, સર્વેહિ વેદેહિ બધા વેદો વડે, અહમ એવ વેદ્ય હું જ જાણવા યોગ્ય છું, બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. પછી વેદાંત કૃત, વેદોના તત્વનો નિર્ણય કરવા વાળો, ચ અને વેદવિત ઇવ ચ અહમ, અને હું વેદોને જાણનાર પણ હું જ છું. વેદવિત ચ અહમ, અને હું વેદવિત છું અથવા વેદોને જાણનાર છું. ભગવાને પહેલા પદમાં એવી વાત કરી કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. હવે ભગવાને અત્યાર સુધી વિભૂતિનું વર્ણન કર્યું 15મા અધ્યાયમાં. 10મો અધ્યાય તો આખો વિભૂતિનો, પણ એ સિવાય અલગ અલગ જગ્યાએ ભગવાને પોતાની વિભૂતિની વાત કરી. અને હવે ભગવાન એક રહસ્ય પ્રગટ કરે છે. એ વિભૂતિમાં ભગવાન રહસ્ય પ્રગટ કરે છે કે ભાઈ આટલી જગ્યાએ હું છું. વૃક્ષોની અંદર હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું, આ છું, તે છું, આ બધી વાત કરી. પછી ભગવાન શું કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ, હું બધા પ્રાણીઓના હૃદયમાં વિદ્યમાન છું. દરેક પ્રાણીઓની અંદર હું રહેલો છું. અને એ પણ કઈ જગ્યાએ? તો કે હૃદયમાં રહેલો છું. હવે એનો અર્થ એવો નથી લેવાનો કે ભગવાન શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં નથી. બધી જગ્યાએ ભગવાન છે જ, બધે જ વિદ્યમાન છે, પણ હૃદયની અંદર વિશેષ રૂપે રહેલા છે. શું કામ એ વિશેષ રૂપે રહેલા છે? કેમ કે આખા શરીરનું પ્રધાન અંગ કયું છે? તો કે આખા શરીરનું જો પ્રધાન અંગ હોય ને તો હૃદય છે. શું કામ એ હૃદય પ્રધાન અંગ છે? તો કે હૃદયમાંથી ભાવ પેદા થાય છે. હૃદયમાંથી ભાવ, અને ભાવ છે ને એ મહત્વની વસ્તુ છે. તમે કર્મ ગમે તે કરો, પણ એની પાછળ તમારો ભાવ શું છે એ પ્રમાણે તમને કર્મનું ફળ મળશે. તમે
તમારા દેશને બચાવવા માટે કોઈ સૈનિકને મારી નાખો છો, એ સૈનિકની પત્ની વિધવા બને છે, એના બાળકો અનાથ બને છે, પણ એ તમે તમારી માતૃભૂમિના રક્ષણ માટે કર્યું છે. કોઈ ડોક્ટર કોઈ દર્દીનું સારું કરવા માટે એનું અંગ કાપી નાખે છે, એના દુખાવાને દૂર કરવા માટે એમને ઇન્જેક્શન મારે છે અથવા શરીરમાં કાપકૂપ કરે છે. જો એ મહત્વની વસ્તુ કઈ છે, એનો ભાવ મહત્વનો છે, બાકી એ જ છરી ચાકા છે જેનાથી ખૂન ખરાબા થાય છે. એટલે ભાવ છે હૃદયમાં જન્મે છે, અને એટલા માટે હૃદય છે પ્રધાન અંગ છે. વ્યક્તિ કે કર્મ પ્રધાન નથી, ભાવ પ્રધાન છે. અને ભગવાને આમની પહેલા કીધું ને, તું સારી ભાવનાથી જો મને આપે તો પત્ર પુષ્પ તોયમ ફલમ, એમને પણ હું સ્વીકારવા તૈયાર છું. તેથી હૃદયનું મહત્વ ખૂબ વધારે છે. બીજું, સત્વ છે એ હૃદય છે સત્વ ગુણનું કાર્ય છે, અને તેથી ભગવાન વિશેષ રૂપે ત્યાં રહે છે. હવે ભગવાન અહીં શું કહે છે? ભગવાને એવું કીધું કે ભાઈ હું બધાના હૃદયમાં છું. એનો મતલબ શું? તો કે હું દરેકે દરેકની ખૂબ નજીક છું. એમ તારે બીજે મને ક્યાંય ગોતવાની જરૂર જ, તું તારી અંદર ઉતરી જા, તું અંદર જ મને ગોત, તું બહાર ગોતમાં. નોખા તીર્થ સ્થળોએ, નોખી જગ્યાએ જવાની કોઈ જરૂર નથી, તારી અંદર હું બિરાજમાન છું. ભગવાન પોતે વચનબદ્ધ છે. તેથી કોઈ પણ મારી પ્રાપ્તિ માટે નિરાશ થવાની એક તો જરૂર નથી કે હું એમને ક્યાં પ્રાપ્ત કરું, કેવી રીતે પ્રાપ્ત કરું, મારી પાસે ત્યાં જવાના નહીં, કોઈ જરૂર જ નથી. નિરાશ થવાની જરૂર નથી. બીજું, કોઈ સ્ત્રી હોય, પુરુષ હોય, કે પછી ગમે તે વ્યક્તિ કેમ નથી, કોઈ પાપી છે, કોઈ પુણ્યાત્મા છે, કોઈ આ જાતિનો, ઓલી જાતિનો, કોઈનો વર્ણ કાળો ધોળો, આ તે ગમે તે હોઈ શકે. નોખા સંપ્રદાય કેમ નથી યાર, નોખા ધર્મ કેમ નથી, બધાનો અધિકાર મને પ્રાપ્ત કરવાનો છે, અને બધાના હૃદયમાં હું રહેલો છું. હું બહુ બધાની નજીક છું, મને ક્યાંય અન્ય જગ્યાએ શોધવાની જરૂર નથી. તેઓ બધી જગ્યાએ સમાન રૂપથી રહેલા છે, અને બધી જગ્યાએ પરિપૂર્ણ હોવા છતાં ત્યાં હૃદયમાં હું પ્રાપ્ત થાઉં છું. ભગવાન એમ કે છે હૃદયમાં રહેલો છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. દૂધ છે એ ગાયના આખા શરીરમાં છે, પણ એ પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો કે ગાયના આંચળમાંથી આપણને દૂધ પ્રાપ્ત થાય છે. એમ ઈશ્વર બધે જ છે, આખા શરીરમાં, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધી જ જગ્યાએ છે, પણ એ પ્રાપ્ત ક્યાં થશે? ઈશ્વર હૃદયની અંદર પ્રાપ્ત, જ્યાંથી ભાવ પેદા થાય છે, ભાવ જાગ્રત થાય છે, એ પ્રાપ્ય સ્થાન છે. ભગવાન વાત કરે છે કે મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, મારાથી સ્મૃતિ થાય છે, જ્ઞાન થાય છે, અને અપોહન. હવે સ્મૃતિ એટલે શું? તો કે સ્મૃતિ એટલે ખરેખર તો યાદ કરવું. જે ભૂલાયેલી જાણકારી છે એમને પુનઃ પ્રાપ્ત કરવી, એનું નામ સ્મૃતિ છે. જે ભૂલાયેલી જાણકારી એને પુનઃ પ્રાપ્ત કરવું. બીજું, ચિંતન અને સ્મૃતિમાં ફેર છે. શું ફેર છે? તો કે સ્મૃતિ છે એ જૂનું છે એમનું થાય છે, અને ચિંતન છે એ નવી બાબતનું થાય છે. એટલે સ્મૃતિ ભગવાનની થાય છે. શું કામ? કેમ કે ભગવાન જૂના છે, એમની પહેલા કોઈ છે જ નહીં, અનાદિકાળથી. સંસાર પછી આવ્યો, એટલે સંસાર નવો છે, એટલા માટે પરમાત્માની સ્મૃતિ થાય અને સંસારનું ચિંતન થાય છે. બીજું, જે સ્મૃતિ થાય છે ને એમાં કર્તાપણાનો અભાવ હોય છે, અથવા નિહિવત હોય છે, એમ કહીએ, કર્તાપણાનો અભાવ. અને ચિંતનમાં કર્તાપણાનું પ્રાધાન્ય હોય છે, ચિંતનમાં તે વધારે છે. બીજું, હવે સ્મૃતિના બે પ્રકાર પડે છે. એક સ્મૃતિ કરવામાં આવે છે, અને બીજી છે એની મેળે થાય છે. જે સ્મૃતિ કરવામાં આવે છે ને એ બુદ્ધિથી થાય છે, એ બુદ્ધિથી કરવામાં આવે છે, બુદ્ધિથી થવા વાળી છે. અને જે પોતાની રીતે થાય છે ને એ સ્વયંથી, આત્માથી, સ્વરૂપથી થાય છે. અને જ્યારે સ્વરૂપથી આ પરમાત્માની સ્મૃતિ થાય છે, પરમ કૃપાળુ પરમાત્મા પ્રસન્ન થઈ કૃપા કરી અને આપણને સ્મૃતિ કરાવે છે ને, ત્યારે જડતા સાથેનો, અસત સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે, સંબંધ તૂટી જાય છે, અને એ ભગવાનથી થાય છે. ભગવાન કહે છે સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ મત્તઃ, મારાથી થાય છે આ બધું. એ મારી કૃપા હશે તો તને મારી સ્મૃતિ થશે.
નવું જ્ઞાન કે નવો આ અનુભવ છે એ સ્મૃતિમાં ન થાય. સ્મૃતિમાં શું થાય? મોહનો નાશ થઈ જાય. હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, સંસાર મારો નથી અને હું સંસારનો નથી, આવું જ્યારે જ્ઞાન થઈ જાય છે ને એનું નામ સ્મૃતિ છે. જડતા સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે, એને આપણે સ્મૃતિ કહીએ છીએ. બીજું, મોહનો નાશ થઈ જાય. 18મા અધ્યાયમાં હું બોલતો ન હોય તો 73મા શ્લોકમાં ખુદ અર્જુન એમ કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્ત પ્રસાદાત. તારા પ્રસાદથી, હે ઈશ્વર, તારા પ્રસાદથી નષ્ટ મોહ, મારો મોહ નાશ પામ્યો છે. સ્મૃતિ લબ્ધા, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હું કોણ છું, એ તારો અંશ છું, એ મને પ્રાપ્ત થઈ ગયું છે. 18મા અધ્યાયના 73મા શ્લોક. એ ત્યાં પહોંચશું ત્યારે જોઈશું એમ. બીજું, પછીની વાત કરે છે સ્મૃતિ પછી જ્ઞાન. તો આપણે જેને જાણકારી કહીએ છીએ એ જાણકારીને આપણે જ્ઞાન કહેતા હોઈએ. બીજું, જાણકારી આપણી લૌકિક કે પારમાર્થિક બેમાંથી કોઈ પણ હોઈ શકે, પણ એ લૌકિક પારમાર્થિક તમારી પાસે જેટલું પણ જ્ઞાન છે ને એ પરમ કૃપાળુ જે જ્ઞાનવાન છે ને એમના માત્ર જ્ઞાનનો આભાસ છે. એ જ્ઞાનવાનનો જ્ઞાનનો આભાસ છે. પારમાર્થિક જાણકારી પણ એ પણ જ્ઞાન છે એનો આભાસ. ખરેખર જ્ઞાન તો તે છે જે સ્વયં દ્વારા જાણવામાં આવે છે, સ્વરૂપ દ્વારા જાણવામાં, આત્મા દ્વારા જાણવામાં આવે, એ સાચું જ્ઞાન છે. બીજું, ઇન્દ્રિય અને બુદ્ધિજન્ય જે કંઈ આપણને જ્ઞાન મળે છે એ જ્ઞાનમાં સંદેહ હોય છે, ભ્રમ હોય છે. એટલે એ જ્ઞાનને મોટું રૂપ ન આપી શકાય. દાખલા તરીકે, આંખોથી આપણે સૂર્યને જોઈએ છીએ તો સૂર્ય આપણને કેવડો લાગે છે? નાનો એવડો લાગે છે ને. પણ સાયન્સે સ્વીકાર કર્યો છે કે સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તો આંખોથી, ઇન્દ્રિયોથી મળેલું જ્ઞાન ખોટું સાબિત થાય છે. એ જ પ્રમાણે બુદ્ધિથી પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, અત્યારે આપણી બુદ્ધિ નાની છે તો આપણે અમુક વસ્તુને જડતાથી પકડીને બેસી ગયા હોય કે નહીં આ જ સાચું છે. જ્યારે જ્યારે આપણું જ્ઞાન વધી જશે, બુદ્ધિ આપણી પરિપક્વ બનશે, ત્યારે આપણને ખબર પડશે કે યાર હું કેવી ખોટી હકીકતને લઈને બેસી ગયો હતો. જો બુદ્ધિજન્ય જ્ઞાન પણ છે એ ખોટું સાબિત થાય, સંદેહયુક્ત છે. ત્યાર પછી ભગવાને ત્રીજી વાત કરી, અપોહનમ. અપોહનમ એટલે શું? સંશય વગેરે દોષોનો નાશ થાય એ ઈશ્વરની કૃપાથી થાય છે. સંશય થાય, ભ્રમ થાય, વિપરીત ભાવ વગેરે દોષો દૂર થવાનું નામ છે, એને અપોહન કહેવાય. તે ભગવાનની કૃપાથી થાય. ઘણી વખત આપણને શાસ્ત્ર ઉપર સંદેહ જાગે, શાસ્ત્ર ઉપર સંશય થાય કે આવું થોડું હોય, ભગવાન હશે કે નહીં કોને ખબર, કોણે જોયો છે ભગવાન, સ્વર્ગના સુખનો આપણે કહીએ છીએ, આપણને થોડી ખબર છે સર. આ બધું જે કંઈ આપણા પ્રશ્નો છે ને, સંદેહ છે, એ બધું અપોહનમાં આવે અને ભગવાનની જ્યારે કૃપા વર્ષે છે ને ત્યારે એ નાશ પામે છે બધું. પછી ભગવાન વાત કરે છે, વેદેહી ચ સર્વેહી વેદ અહમ. બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય. વેદ્ય એટલે જાણવા યોગ્ય છે. અહીંયા ભગવાને બધા વેદોની વાત કરી, એટલે 4 વેદ તો બરોબર છે, પણ એમની સાથે સાથે જે બીજા સર્વશાસ્ત્રો છે એ શાસ્ત્રો પણ જે કંઈ કહે છે એ બધાનું તાત્પર્ય અહીંયા સમજવું જોઈએ સર્વેહી શબ્દમાં. બીજું, જે કંઈ 4 વેદ છે ભગવાન કહે છે મને પ્રાપ્ત કરવા માટેના છે, ભોગોને પ્રાપ્ત કરવા માટે નથી, જાણવા માટે નથી. એ મને જાણવા માટે, મને પ્રાપ્ત કરવા માટે છે. બીજું, જે કંઈ જાણવા યોગ્ય છે, સર્વેહી વેદેહી અહમેવ વેદ્ય, બધા વેદોથી હું જ જાણવા યોગ્ય છે. એક પરમ તત્વ જ એવું છે, એક પરમાત્મા જ એવા છે કે જેને જાણી લેવાથી બીજું કાંઈ જાણવાનું બાકી જ નથી રહેતું. બધું જાણ્યા બરોબર થઈ જાય. બાકી તમે દુનિયાનું ગમે તેટલું જ્ઞાન લેશો ને તોય તમારું અધૂરું જ રહેશે. એક સોનું જાણી લેશો એટલે સોનાના બધા જ ઘરેણા જાણ્યા બરાબર થઈ જાય. માટીને જાણી લેશો એટલે માટીના વાસણ. એમ પરમાત્માને જાણી લેવાથી આ ચરાચર સૃષ્ટિ તમારે જાણ્યા બરોબર થઈ જશે. એમ એટલે બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.
પછી ભગવાન વાત કરે છે કે વેદાંત કૃત. જો આ શ્લોક બહુ સારો છે પણ સમય વધી ન જાય એટલા માટે ટૂંકાવીએ છીએ. બાકી આ વેદાંત કૃત એટલે બહુ સારી બાબત ભગવાને વાત કરી છે કે વેદો ભગવાનથી પ્રગટ થયા છે. વેદાંત કૃત વિશે એવી વાત કરી કે વેદોના તત્વનો નિર્ણય કરવા વાળો. હવે વેદો છે કેવી રીતે પ્રગટ થયા છે તો કે ભગવાનથી પ્રગટ. હવે જે ભગવાનથી પ્રગટ થયા છે એને ભગવાન સિવાય બીજું કોણ ઓળખી શકવાનું? એટલે વેદોની અંદર જે કાંઈ પણ અંતિમ સિદ્ધાંતો જે કાંઈ છે એ અંતિમ સિદ્ધાંતોના નિર્ણય કોણ કરે છે તો કે વેદોનો સાચો અર્થ અને વેદોના અંતિમ સિદ્ધાંતોનો નિર્ણય છે મારાથી થાય છે, હું જ કરું છું. અને પછી ભગવાને છેલ્લે એવું કીધું કે વેદવિત ચ એવ ચ અહમ, હું વેદવિત છું, વેદોને જાણનાર છું. બીજું, ભગવાન વેદોનો અર્થ, એનો ભાવ વગેરેને બહુ સારી રીતે જાણે છે, કેમ કે વેદો પોતામાંથી જન્માય. ભગવાન એમના યથાર્થ તત્વોના યથાર્થ અર્થ કરી શકે છે. કઈ વાત વેદોની અંદર કયા ભાવથી કહેવાઈ છે અને કયા ભાવ તરફ તમને લઈ જાય છે, આ બધું જ વસ્તુ ભગવાનના આશ્રયથી પ્રાપ્ત થાય છે. બીજું, અહીં ભગવાને વેદવિત શબ્દ વાપર્યો છે. 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં શબ્દનો ઉપયોગ થયો કે ઉર્ધ્વમૂલમ અધઃ શાખા સ્વત્થમ પ્રાહુર્વ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની વેદ સ વેદવિત. આમને જે જાણે છે તે વેદવિત છે. આ જે સંસાર વૃક્ષને જાણે છે તે વેદવિત છે. અને ભગવાન અહીં શું કહે છે? ચ અહમ વેદવિત એવ, હું વેદવિત છું. એટલે કે આ સમગ્ર સંસારને પણ હું જાણું છું અને હું વેદવિત છું. અને જો કોઈ મારો સાધક સંસારને જાણી લે તો એ પણ વેદવિત છે. આમ ભગવાને પોતા વચ્ચે અને સાધક વચ્ચે અભિન્નતા આપી દીધી કે તું હું જ બની જઈશ અથવા હું તું બની જઈશ, તું હું બની, તું મારી અંદર ભળી, તું મારો અંશ તો છો અને મારા અંશી એવા મારામાં તું ભળી જઈશ એટલે તું પણ અંશી થઈ જઈશ. બહુ સરસ મજાનો શ્લોક ભગવાને રજૂ કર્યો કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વેदैः ચ સર્વૈः અહમ એવ વેદ્ય વેદાંત કૃત વેદવિત એવ ચ. અમે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.